સૌથી પહેલા વાત કરવી છે ભ્રષ્ટાચારની એ ચરમસીમા કે જેની કોઈ હદ જ નથી રહી. વાત જો કે આ વખતે ગુજરાતની નથી, ગુજરાતના બ્રિજ તો ભ્રષ્ટાચારના પર્યાય બનેલા જ છે, પણ વાત બિહારની છે. બિહારની અંદર આપને યાદ હશે પવનની એક થપાટ અને ત્રીજી વાર બ્રિજ તૂટ્યો હતો એકનો એક, અને ફરી એકવાર આવું જ કંઈક થયું છે બિહારમાં કે જ્યાં કરોડોના ખર્ચા પાણીમાં ગયા છે. ક્યાં શું કેવી રીતે થયું, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, અહીંયા આપણા દેશમાં ઇમારતો હોય, બ્રિજ હોય કે રોડ રસ્તા હોય, બધામાં કોન્ક્રીટની સાથે સાથે એક એવું તત્વ ભળેલું હોય છે જે બધી જ જગ્યાએ જોવા મળશે, અને એ છે ભ્રષ્ટાચારનું તત્વ. અને એટલા માટે જ નેતાઓ જ્યારે આવી ગિફ્ટ આપે ત્યારે એમને વિકાસની ભેટ આપે છે, એની જગ્યાએ એવું કહેવું જોઈએ કે અમે ભ્રષ્ટાચારની ભેટ આપી રહ્યા છીએ. અને બિહાર એનું સૌથી મોટું ઉદાહરણ છે, કારણ કે છેલ્લા 2 જ વર્ષની અંદર 6 બ્રિજ બિહારમાં ધૂળધાણી થઈ ગયા છે. અને અત્યારની જે ઘટના સામે આવી છે એ અરરિયાના બકરા નદી પર બની રહેલો આ બ્રિજ હતો કે જે 12 કરોડના ખર્ચે 100 મીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જો એનું કામ પૂરું નહોતું થયું, પરંતુ ઉદ્ઘાટનની વાત થઈ રહી હતી કે ઉદ્ઘાટન કરી નાખવામાં આવશે, અને એ પહેલા જ આ બ્રિજના 3 પિલ્લર એ ધસી ગયા અને આખો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. થોડા સમય પહેલા જ માર્ચ મહિનાની આપણે વાત કરીએ તો ત્યારે પણ એક બ્રિજ આવી જ રીતે ધૂળધાણી થઈ ગયો હતો, બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. ગત વખતે માર્ચ મહિનામાં પણ આવું જ થયું હતું. કોશી નદીમાં બનેલો બ્રિજ જે ધ્વસ્ત થઈ ગયો હતો અને એક મજૂરનું મૃત્યુ પણ થયું હતું. એટલે બિહારમાં આવી ઘટનાઓ બહુ સામાન્ય થઈ ગઈ છે કે રીતે જનતાના પૈસાનું પાણી કરવામાં આવે છે. કરોડો રૂપિયાના બ્રિજ જે 50 વર્ષના લક્ષ્ય સાથે બનાવવામાં આવી, એ તો હજુ બની પણ ન રહ્યા હોય અને ત્યાં આવી રીતે નદીમાં સાવ સમાઈ જાય છે. એટલે સૌથી મોટો સવાલ થાય કે કેટલું મોટું આ ભ્રષ્ટાચારનું તંત્ર ચાલી રહ્યું છે અને કેવી રીતે લોકોના પૈસા સાથે, લોકોના જનતાના પૈસા સાથે આવી રીતે ખેલ કરવામાં આવી રહ્યો છે. નુપુર, બિલકુલ. અને આગળ વાત કરવી છે વરસાદની. વરસાદ આમ તો હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું નબળું પડ્યું છે. ઉત્તર ભારતની અંદર હીટવેવ છે ને એની અસર, અને પવનો વધારે છે. ગુજરાતની અંદર વાદળ નથી બંધાઈ રહ્યા, ચોમાસું અટકી ગયું છે. પણ એ બધાની વચ્ચે પણ મેઘમહેર થઈ રહી છે. અલગ અલગ દ્રશ્યો બતાવવા છે જે આંખ અને હૈયાને ઠંડક આપનારા દ્રશ્યો છે. પછી એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, અમરેલી, શિનોર, સુરત, સૂત્રાપાડા, સોમનાથ, ઝઘડિયા, અંકલેશ્વર, દીવના આ આંખોને ઠંડક આપતા એ દ્રશ્યો છે. ગરમી અને ઉકળાટ, બફારા પછીના આ વરસાદના દ્રશ્યો જે ઠંડક આપનારા છે. અમરેલી જિલ્લાને આ વખતે મેઘરાજાએ અત્યારે તરબોળ કરવાનું શરૂ કર્યું છે. ભલે ચોમાસું નબળું પડ્યું હોય, પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અસર અત્યારે દેખાઈ રહી છે, અને એની સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના કયા તાલુકામાં ક્યાં આગળ કેવો વરસાદ છે, સૂર્યકાંત પાસેથી જાણીએ. સૂર્યકાંત. જી, અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત રહી છે. આજે અમરેલી જિલ્લાના 5 તાલુકા વરસાદથી પ્રભાવિત થયા છે. શરૂઆત કરીએ બાબરાથી, તો બાબરાના ચમાડી, વલાડી સહિતના અને બાબરા શહેરમાં પણ વરસાદ થયો છે અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી શહેરમાં સાધારણ ઝાપટું હતું, પરંતુ અમરેલી અને સાવરકુંડલાની વચ્ચે ગોખરવાડા, નાના ગોખરવાડા, મોટા ગોખરવાડા, ચક્કરગઢ, દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો. સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. રાજુલાની વાત કરવામાં આવે તો રાજુલાના રાભડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. રાજુલા શહેરમાં પણ વરસાદ થયો છે. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટની અંદર પણ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાંભાની વાત કરવામાં આવે તો ખાંભા તાલુકાના ભૂંડણી સહિતના બારમણ, નાના બારમણ, મોટા બારમણ, ત્રાકોડા સહિતના ગામડામાં વરસાદ થયો છે. આમ લગભગ અમરેલી જિલ્લાના અડધા વિસ્તારની અંદર સારો એવો વરસાદ છે અને વાદળછાયું વાતાવરણ છે. સૌથી નુપુર મહત્વની વાત એ છે કે આજે ભીમ અગિયારસનો તહેવાર છે. ખેડૂતો માટે ભીમ અગિયારસની વાવણી થાય એ ખૂબ જ શુકનવંતી ગણવામાં આવે છે, અને આ શુકનવંતી વાવણીના સમયમાં આવો સારો એવો વરસાદ થતા ખેડૂતોમાં ડબલ ખુશી છે. જોકે એક વડિયાની વાત કરવામાં આવે તો વડિયાની અંદર આજે દર મંગળવારે ગુર્જરી બજાર ભરાય છે. ત્યારે વરસાદે વિઘ્ન રાખ્યું અને જે નાના માણસો વેપાર કરતા હોય તેમને ખૂબ જ મુશ્કેલી પડી હતી. આમ વરસાદથી એકંદરે ખેડૂતોમાં ખૂબ ખુશી છે. જી, એટલે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ અત્યારે ભીંજાઈ રહ્યા છે, બધાના મન ભીંજાઈ રહ્યા છે, અને ગરમી દૂર થઈ રહી છે. પણ હા, આ હજી વરસાદ ચોમાસાનો નથી. ચોમાસું ત્યાં નવસારી પાસે અટકેલું છે, પણ એની સાથે સાથે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાને ધમરોળી રહ્યા છે મેઘરાજા. ક્યાંક રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવું દેખાય છે, તો ક્યાંક નદીઓમાં નવા નીર આવ્યા પણ દેખાય છે. ધારી અને આસપાસના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જંગલ વિસ્તારની અંદર પણ વરસાદ વરસ્યો છે. માણસની સાથે સાથે પશુ, પંખીઓ અને જનાવરો પણ ખુશ થઈ રહ્યા છે. આ ઠંડક આપતો વરસાદ છે, પણ હજી ચોમાસું થોડું દૂર છે.
એટલે આ તો વાત થઈ કાઠિયાવાડની, અમરેલીની, પણ સૌરાષ્ટ્રના બીજા પંથકોમાં કેવો હાલ છે? ક્યાં વરસાદ પડી રહ્યો છે? ક્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે? ને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં કેવા હાલ છે? પછી એ સુરત હોય કે પછી હાલાર હોય કે બીજા બધા પંથકની અંદર કેવા હાલ વરસાદની ક્યાં ચાતક નજરે રાહ જોવાઈ રહી છે અને ક્યાં મોર બની થનગાટ મન કરી રહ્યું છે? જાણીએ મયુર પાસેથી. મયુર, બિલકુલ નુપુર, સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારની અંદર મેઘરાજાની પધરામણી થઈ છે, પરંતુ રાજકોટ હજુ રાહ જોઈ રહ્યું છે. માત્ર છેલ્લા 3 દિવસથી રાજકોટની અંદર છૂટોછવાયો વરસાદ છે, પરંતુ આપણે વાત કરીએ વરસાદની તો જૂનાગઢના વિસાવદર પંથકની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે. એમ કહી શકાય કે ગઈકાલે અને આજે 2 દિવસ છે ભીમ અગિયારસ છે, આ ભીમ અગિયારસનું સુકન છે તે સોરઠ પંથકની અંદર મેઘરાજા જાળવતા હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ પંથક છે, ત્યાં પ્રાચી અને ગોરખનાથ પાસેની જે જગ્યા છે ત્યાં આ સારા એવા પ્રમાણની અંદર વરસાદ થયો છે. એટલે સોરઠ પંથક અને ખાસ કરીને આમ તો આખું સોરઠ જ કહેવાય, પરંતુ જુનાગઢ અને ગીર સોમનાથ આ 2 જિલ્લાઓ છે એમના કેટલાક તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે. તો સાથે સાથે વાત કરી દઈએ દ્વારકાની, તો દ્વારકાના દરિયાની અંદર ભારે એવા પ્રમાણની અંદર કરંટ જોવા મળ્યો છે અને આ કરંટના કારણે સ્થાનિક પ્રશાસન છે તેમને દરિયાની અંદર લોકોના સહેલાણીઓના નાવો પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ કેટલાક સહેલાણીઓ તો દરિયો જોઈને માને જ નહીં, કારણ કે દરિયો લલચાવે છે ને એ સહેલાણીઓ જાય છે, પરંતુ અહીંયા પ્રતિબંધ છે. વરસાદની રાહ હજુ પણ જામનગરથી લઈને રાજકોટ સુધી, સુરેન્દ્રનગરથી લઈને આમ આખા પંથકની અંદર એમ કહી શકાય કે સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણપણે મેઘરાજાનું સામ્રાજ્ય છવાઈ જાય એવો વરસાદ નથી વરસ્યો. આ ચોક્કસ અમરેલી પંથકમાં થોડોક વરસાદ હતો, પરંતુ હજુ સચરાચર વરસાદની શરૂઆત જે થવી જોઈએ એની રાહ સૌરાષ્ટ્રવાસીઓ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદની રાહ જોવાઈ રહી છે. દરિયાની અંદર પણ કરંટ દેખાઈ રહ્યો છે, પણ દરિયો ચોમાસા માટે જેવો ગાંડો તૂર થતો હોય, દૂર દૂર સુધી એના મોજાના પછડાટનો અવાજ સંભળાતો હોય, એ હજી દરિયાની અંદર એટલી હદનો કરંટ નથી જોવા મળતો, અને એ સાબિતી આપે છે કે ચોમાસું હજી દૂર છે. પણ હા, વરસાદ જ્યાં જ્યાં વરસી રહ્યો છે ત્યાં ટાઢક આપી રહ્યો છે, પણ કદાચ જો આ વરસાદ વરસ્યા પછી ચોમાસું થોડું ખેંચાય છે તો ઉકળાટ વધારે વધશે અને વધારે હેરાન કરતો. પણ અત્યારે તો આ દ્રશ્યો છે એ આંખોને ઠંડક આપતા દ્રશ્યો છે. એક બાજુ ઠમઠમ વરસાદ વરસે છે અને બીજી બાજુ અરબી સમુદ્ર ઘૂઘવતો ઉલાળા મારતો દેખાઈ રહ્યો છે. વેરાવળ શહેરમાં સવારથી જ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. ગઈકાલે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યું હતું અને ઝાપટારૂપ વરસાદનું માવઠું આવ્યું હતું, પરંતુ આજે સવારે ફરીથી વરસાદી વાતાવરણ સર્જાયું છે અને સવારથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. મેઘરાજાના આગમનના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ખાસ કરીને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. તો આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર સ્વાભાવિક રીતે વરસાદ વરસતો હોય, કારણ કે નવસારી સુધી ચોમાસું પહોંચ્યું છે ને એ પછી પરિસ્થિતિઓ નબળી થઈ છે ચોમાસા માટેની, એ માટે આગળ નથી વધી રહ્યું. પણ નવસારીથી નીચેના જે વિસ્તારો છે, પછી એની અંદર વલસાડ હોય કે પછી નવસારીની આજુબાજુ સુરત ને એ બધા વિસ્તારોની અંદર વરસાદ વરસે છે. વલસાડની અંદર વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહતનો અનુભવ કર્યો છે અને આખરે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે. છેલ્લા 3-4 દિવસથી વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજરોજ વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને અચાનક વાતાવરણમાં પલટા આવ્યા બાદ ધરમપુર ખાતેના જે દ્રશ્યો છે આપને બતાવી રહ્યા છે. ધરમપુરનો મુખ્ય માર્ગ જે શહેરનો, ત્યાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને તકલીફો પડી રહી છે. આ જે મુખ્ય માર્ગ છે ધરમપુરનો, તેના બંને તરફ જે છે માર્ગ ઉપર પાણી ભરાયા છે. દુકાનની અંદર પણ પાણી ઘૂસ્યા છે, તો બાઇકોના ટાયરો ડૂબી ગયા છે, એટલું પાણી ભરાયું છે. ધરમપુર નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે માત્ર કાગળ પર કરી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે સંદેશ ન્યૂઝે અગાઉ પણ 4 દિવસ પહેલા આ જગ્યા ઉપર મધરાત્રિએ એક રિપોર્ટ બતાવ્યો હતો, ત્યારે પણ અહીં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ જે છે પાલિકાના સત્તાધીશો, જે ચીફ ઓફિસર છે, જે અધિકારીઓ છે, તેઓ માત્ર એસી ઓફિસમાં બેસવા માટે જ જે છે એ બંધાયેલા હોય એવું લાગી રહ્યું છે. એસી ઓફિસથી બહાર નીકળતા નથી અને ગામની જે સમસ્યા છે એ સમસ્યા તરફ તેઓ ધ્યાન દોરતા નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે થોડા જ વરસાદની અંદર છે તે ધરમપુર વિસ્તારની અંદર જે છે પાણી ભરાવાની જે સમસ્યા એ સામે આવી ગઈ છે. ત્યારે હાલ જે છે ધરમપુરની અંદર છેલ્લા 1 કલાકની અંદર પડેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોના રસ્તા ઉપર પાણી ભરી દીધા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, ધરમપુર. એટલે આભમાંથી તો કાચું સોનું વરસે છે. જ્યારે વરસાદ વરસતો હોય તો લોકો ખુશખુશાલ થતા હોય છે, પણ જમીન પર આવી તંત્રના પાપે અભિશાપ બની જતો હોય છે. ખેર, આ તો વાત થઈ વલસાડ ધરમપુરની, પણ બીજી ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર ક્યાં ક્યાં કેવો વરસાદ છે પ્રતિક પાસેથી જાણીએ. નુપુર, વરસાદનું આગમન દક્ષિણ ગુજરાતમાં થયું છે, પરંતુ દુઃખદ વાત છે કે ચોમાસું આગળ નથી વધી રહ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે. નવસારી, વલસાડ, ભરૂચ, તાપી જિલ્લામાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. નવસારીની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે અંબિકા નદી
નદીનું જળસ્તર છે તેમાં વધારો થયો છે અને આસપાસના જે 20 નીચાણવાળા ગામો છે તેને સતર્ક કરવામાં આવે છે. તંત્ર પણ આજે નીચાણવાળા ગામોના ગ્રામજનો છે તેમને સલામત સ્થળે ખસેડવા માટેની તૈયારી કરી રહ્યું છે, કારણ કે અંબિકા નદીનું જ્યારે જળસ્તર વધતું હોય છે ત્યારે નીચાણવાળા જે ગામો હોય છે ત્યાં આગળ ખૂબ જ પરિસ્થિતિ તંગ બનતી હોય છે અને લોકોનો જીવ છે જોખમમાં મુકાતો છે. ત્યારે પાણી પહેલાં પાળ બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી છે, કારણ કે અંબિકા નદીનું જળસ્તર ખૂબ જ વધતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં જ્યારે આ જળસ્તર વધશે ત્યારે જે દેવધા ડેમ આવેલો છે ગણદેવીમાં તેના પણ 20 દરવાજા ખોલવા માટેની તૈયારી હાલ બતાવવામાં આવી છે, પરંતુ હાલ કેટલાક દરવાજા ખોલવામાં આવે છે, પરંતુ આગામી દિવસોમાં જ્યારે જળસ્તર વધશે ત્યારે 20 દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવશે. સાથે જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે, જ્યારે વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે. ભરૂચ શહેરની જો વાત કરવામાં આવે તો ભરૂચ શહેરના અનેક વિસ્તારો જેમ કે સ્ટેશન રોડ હોય, પાંચપત્તી હોય, શક્તિનાથ હોય, સિવિલ રોડ હોય, આ તમામ વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. સારો વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, અને એ ખેડૂતોમાં ખુશીનો માહોલ, કારણ કે રાહ જોઈને બેઠા હોય. આ વખતે દક્ષિણ ગુજરાતને વાવાઝોડા અને કમોસમી વરસાદનો પણ ઘણો બધો માર સહન કરવો પડ્યો છે. એટલે ખેડૂતોને એક જ આશા છે કે આ જે દ્રશ્યોમાં દેખાય છે એવો જ વરસાદ પડતો રહે. અત્યારે જે વરસાદ પડ્યો છે, આખી સિઝન જો આવો વ્યવસ્થિત વરસાદ પડે તો કદાચ જે વાવાઝોડા અને કમોસમી વરસાદની અંદર જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ થઈ શકે. બીજી બાજુ નવસારીની અંદર નદીઓની અંદર પણ નવા નીર, ઘોડાપૂર જેવી અત્યારે નદીઓ ઉછાળા મારતી હોય એવી દેખાઈ રહી છે. ભૂતકાળની અંદર આપણે જોયું છે કે નવસારીની અંદર કેવી હાલત થઈ છે જ્યારે 3 નદીના પાણી શહેરની અંદર ફરી વળ્યા હોય. આશા રાખીએ કે આ વખતે એ હદનો વરસાદ ન વરસે. દુઃખ આપનારો નહીં, ચિંતા આપનારો નહીં, પણ ખુશી આપનારો વરસાદ હોય. તો આ બાજુ સુરતની અંદર પણ મેઘરાજા મહેરબાન થયા છે. આમ તો છેલ્લા કેટલાય દિવસથી સુરતની અંદર છાંટાછૂટી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો હતો. આજે ફરી એકવાર સુરતમાં મેઘરાજા મહેરબાન થયા છે અને સુરતને મેઘરાજાએ આજે ધમરોળ્યું છે. સુરત શહેરમાં હવે ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકાય કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ કારા દિબાંગ વાદળ સાથે વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સુરતીવાસીઓ ક્યારથી રાહ જોઈ રહ્યા હતા કે સુરતમાં વરસાદ વરસે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જે કહેવાય કે વરસાદ છે તે આંખ મીચોલી રમી રહ્યો હતો, પરંતુ હવે લાગી રહ્યું છે કે ચોમાસાની શરૂઆત સુરતમાં થઈ ગઈ છે. જે રીતના સુરતીવાસીઓ ગરમીથી બફારાથી હેરાન પરેશાન હતા અને અત્યારે હવે સુરત શહેરમાં કતારગામથી લઈને અમરોલીથી લઈને મોટા વરાછાથી લઈને અઠવા ગેટ, રાંદેર, પીપલોદ, આ તમામ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી જે કહેવાય કે સુરતીવાસીઓને બફારાથી હેરાન પરેશાની થતી હતી, પરંતુ હવે વિધિવત સુરત શહેરમાં ચોમાસું બેસી ગયો હોય તે પ્રમાણે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે. સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે જે કહેવાય કે વરસાદ વરસી રહ્યો છે. જે તાપમાનની વાત કરીએ તો સુરત શહેરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન પણ ચાલી રહ્યું હતું, તેને લઈને પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને કેટલાક સમયથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે વિધિવત રીતે જે ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. સુરતના અનેક વિસ્તારોમાં આ રીતના વરસાદ વરસી રહ્યો છે. અચાનક જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોને જે કહેવાય કે હવે ભીજાવાનો પણ વારો આવ્યો છે, પરંતુ જે રીતના કહેવાય કે સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે, ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે, ક્યાંક ને ક્યાંક જે સુરતીવાસીઓમાં એક ખુશીની લાગણી છવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરતીવાસીઓ છે તે કેટલા સમયથી આ ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા અને જે ગરમી અને બફારાથી ભારે પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે હવે સુરત શહેરમાં વિધિવત જે વરસાદની જે શરૂઆત થઈ છે તેને લઈને સુરતીવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતની અંદર વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે, પણ હજી પોણું ગુજરાત એવું છે જે ચોમાસાની રાહ જોઈ રહ્યું છે અને મેઘરાજા ચોમાસું નૈઋત્યનું છે કે દક્ષિણ ગુજરાતની અંદર અટવાયેલું પડ્યું છે. વિંડીના માધ્યમથી મારે તમને બતાવવું છે ગુજરાતની અંદર અત્યારે આ 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચેની શું સ્થિતિ છે. વિંડી બતાવે છે કે આ બાજુ દક્ષિણ ગુજરાતથી લઈ અને વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક છૂટો છવાયો વરસાદ, હળવો વરસાદ. આ બાજુ આપણે જોયું કે જામનગર છે, જુનાગઢ છે, ઉના, આ બાજુ ભાવનગર, બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. આ બાજુ અમરેલી છે, મહુવા છે, એ બધી જગ્યાએ વરસાદ વરસ્યો છે. પણ
પરિસ્થિતિ વાદળોની શું છે જો એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે, અને વાદળોની સ્થિતિ એટલી મજબૂત નથી દેખાઈ રહી કારણ કે આ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. નૈઋત્યનું ચોમાસું છે એ અટકી ગયું છે આ વિસ્તારની અંદર આવી, અને ચોમાસું નબળું પડે છે કારણ કે ઉત્તર ભારતની અંદર જબરજસ્ત હીટવેવ છે અત્યારે. આવનારા દિવસોની અંદર શું અનુમાન વિંડી કરી રહ્યું છે, કારણ કે અત્યારે તો વરસાદ આ બાજુ ગુજરાતની અંદર દેખાય છે ઘેરાયેલો, પણ જેમ જેમ સમય વીતતો જાય છે એમ થોડું ચિંતાજનક ચિત્ર પણ દેખાય છે કારણ કે આવતીકાલના બપોરના રાત્રે 12 વાગ્યા સુધી આ પરમ દિવસના દ્રશ્યો હવે આવ્યા છે. પરમ દિવસનું આ એક એક્યુમ્યુલેશન છે કે કેટલો વરસાદ ક્યાં થઈ શકે. ઓલમોસ્ટ ખાલી દેખાય છે, પણ થોડા દિવસો રહી અને કદાચ 21 તારીખ પછી ગુજરાતની અંદર વ્યવસ્થિત રીતે ચોમાસું બેસે એવી શક્યતાઓ જોવાઈ રહી છે, અને શક્યતાઓ સાચી પડે એવી જ આશા આપણે રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ગુજરાત પર મેઘરાજા મહેરબાન થાય અને ન માત્ર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ આખા ગુજરાતને આવરી લે અને ધમરોળવાનું શરૂ કરે. રાજ્યમાં વધુ એક ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતની અંદર ફના જ્યારે આવી આમિર ખાનની એનો વિરોધ થયો હતો, એની સાથે સાથે લાલસિંહ ચડ્ડા એનો વિરોધ થયો, અને હવે જ્યારે આમિર ખાનના પુત્ર જુનેદની ફિલ્મ આવી રહી છે મહારાજા, ત્યારે પણ એનો વિરોધ થયો છે. ને એમાં કહેવાઈ રહ્યું છે કે સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે અને એના માટે આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ ન કરવામાં આવે એવી ઉગ્ર માંગ ગુજરાતમાંથી ઉઠી છે. दो 2020 में भी एक ऐसा ही तेलुगु मूवी आया था नेटफ्लिक्स के ऊपर, कृष्णा एंड हिज लीला. उसका भी सख्त विरोध किया था हिंदू समाज ने, सनातन धर्मियों ने, और उस टाइम भी सुप्रीम कोर्ट से बैन मिला था. तब से सरकार के पास हमारी मांग रही है कि OTT प्लेटफॉर्म कोई ना कोई सेंसर के अंदर से पास होना चाहिए. तो ऐसा क्यों नहीं हो रहा है? आज 4 साल के बाद वही रफ्तार से सनातन धर्म के ऊपर टकराव करने के लिए नया मूवी आया है, तो सख्त विरोध कर रहा है सनातन धर्मीઓ. મૂવી મહારાજ નામથી આવી રહી છે, જેના અંદર આ સંપ્રદાયના અંદર ખૂબ એવા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા. એવી કોઈ પુસ્તક બહાર પડી હતી ને એને લઈને કોઈ મૂવી બની રહી છે, અને સનાતનના ઉપર એ સંપ્રદાયના ઉપર એક મોટો પ્રહાર આણે ગણી શકાય. એવું જે સનાતનના વિરુદ્ધમાં હોય, આપણા દેવી દેવતાઓના વિરુદ્ધમાં હોય, આપણી પરંપરાના વિરુદ્ધમાં હોય, તો અમે બધા ગિરનારના સાધુ આપના સાથે છીએ. અને આમિર ખાન દ્વારા જે રજૂ કરવામાં આવેલ મહારાજ ફિલ્મ છે એમાં સનાતન હિન્દુ ધર્મની અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય એવા દ્રશ્યો અને એવા સંવાદો રજૂ કરવામાં આવ્યા છે. અમારા વૈષ્ણવ સંપ્રદાયના જે મહારાજશ્રીઓ છે, વલ્લભકુળના જે બાળકો છે, એમના વિશે પણ એલ ફેલ શબ્દો વાપરીને અમારી સંપ્રદાયની લાગણી દુભાય એવા પ્રયત્નો કરવામાં આવેલ છે. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર, વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એક ઈમેલ આવ્યો છે અને એમાં આ ધમકી આપવામાં આવી છે. ધમકી ભર્યો ઈમેલ આવતા જ તંત્ર એલર્ટ ઉપર આવી ગયું છે. વડોદરાનું તંત્ર એલર્ટ ઉપર છે અને વડોદરાના તંત્ર દ્વારા અત્યારે આ મેલ દ્વારા મળેલી ધમકી બાદ આખા એરપોર્ટ ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. 4 કલાકની તપાસ શરૂ કરવામાં આવી. 4 કલાકની તપાસ, પણ એ પછી કંઈ જ વાંધાજનક ન મળતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. APD के मेल आईडी पर ऑफिशियल मेल आईडी पर एक मेल मिला है कि हेलो, आप मतलब एयरपोर्ट के अंदर जो एयरपोर्ट पे जो है वो बॉम्ब रखा गया और आप सभी मारे जाएंगे. तो ये मैसेज जो है कई एयरपोर्टों को एक साथ आया है. तो जैसे ही हमको मैसेज मिला तो हमने अपनी कार्रवाई जो हमारा SOP है बॉम्ब थ्रेट का, BTAC जो है बॉम्ब थ्रेट असेसमेंट कमिटी, वो एक्टिवेट किया है. ઈમેલમાં ધમકી હતી કે એરપોર્ટની અંદર બોમ્બ છે અને
જલ્દી એક્સપ્લોર થઈ જશે એવી જે ધમકી હતી એ અનુસંધાને તાત્કાલિક એરપોર્ટ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહી અંતર્ગત અમે લોકો BDDSની અલગ અલગ ટીમો બનાવી અને આખી એરપોર્ટને અંદરથી સર્ચ કર્યું. એના ટર્મેક, રનવે, અંદરનું પાર્કિંગ એરિયા, ATC જેટલા બી બિલ્ડિંગ્સ જે કંઈ છે તમામને સર્ચ કરી અને એમાંથી કંઈ જ ફળદાયક મળી આવેલ નથી. સમાજનું ઘડતર છે, વિદ્યાર્થીઓનું ઘડતર છે, આવતીકાલના ગુજરાતનું ઘડતર, આવતીકાલના ભારતનું ઘડતર એ શિક્ષકોના હાથમાં હોય છે. પણ જો શિક્ષકો જ કાયમી ન હોય અને શિક્ષકો પોતાના અસ્તિત્વની, પોતાના ભવિષ્યની સાથે વર્તમાનની પણ લડાઈ લડતા હોય તો શું? પણ કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. અને એનો જ પરચો આજે ગાંધીનગરની અંદર જોવા મળ્યો કે જ્યાં ટેટના વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા આપી દીધી છે, ઉત્તીર્ણ થઈ ચૂક્યા છે અને હવે નોકરીની રાહ જોવાઈ રહી છે, પણ એમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. કાયમી નોકરીની માંગણી સાથે સત્યાગ્રહ છાવણીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સચિવાલયની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને આખરે પોલીસે એ ભવિષ્યના શિક્ષકોની અટકાયત કરી લીધી. ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં વિરોધ કરશે આવી ચીમકીને આધારે આજે વહેલી સવારથી જૂના સચિવાલય ખાતે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગાંધીનગર સમગ્ર રૂટ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. ગાંધીનગરના જૂના સચિવાલય ખાતેના દ્રશ્ય કે જ્યાં ઉમેદવારો આવે તે પહેલાં જ વિરોધ શરૂ કરે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવાનો પ્લાન છે તે કરવામાં આવ્યો છે અને વિરોધ ન કરે તે પહેલાં જ તેમની સ્થળ પરથી કે તમામ રસ્તાઓ ઉપરથી તેમને અટકાયત કરી લેવા માટેની પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. જેને વિરોધના પગલે ગાંધીનગરમાં સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત છે તે વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો છે. જે પણ અહીંયા તમામ લોકોની અવરજવર થાય છે તેમની તપાસ અને પૂછપરછ કર્યા બાદ જ જૂના સચિવાલય ખાતે તેમને એન્ટ્રી છે તે આપવામાં આવી રહી છે. તમામ કર્મચારીઓ હોય તો તેમના આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે ટેટના ઉમેદવારોએ તમામ રજૂઆતો કરી હતી અનેક વખત. અને આગળ વાત કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક એવા લંપટ સાધુઓ કે જેના કારણે આખો સંપ્રદાય બદનામ થાય છે અને હવે હરિભક્તોની ધીરજ ખૂટી ગઈ છે. 6 દિવસ પહેલા આપણે જોયું હતું કે વડતાલ તાબાના મંદિરની અંદર જઈ અને સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આવા લંપટ સાધુઓને હટાવવાની માંગણી કરવામાં આવી હતી. ફરી એકવાર આજે હરિભક્તો એકઠા થયા સુરતના મંદિર અને અલગ અલગ મંદિરોની અંદર અને લંપટ સાધુઓ સામે રીતસરનો જાણે મોરચો ખોલ્યો હોય, આંદોલન ચાલુ કર્યું હોય કે આવા સાધુઓ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી જંપીને નહીં બેસે હરિભક્તો. લંપટ સ્વામીના વિરોધમાં આજે હરિભક્તો છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં જે લોકો પહોંચીને આવા લંપટ સ્વામીનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે જે ધર્મ મર્યાદામાં રહેવું પડે ધર્મ મર્યાદામાં નથી રહેતા અને એને કારણે થઈને સમાજ બગડે તો એ બગડે નહીં એ માટે થઈને સંતોનો કંઈક તમે નિર્ણય લો એ માટે થઈને બધા ભેગા થયા. વિરોધ એટલા માટે છે કે આ લંપટ સાધુઓને હટાવવાના છે, કારણ કે અમારે સમાજમાં નીકળીનું નથી થતું. તિલક સાંડલો કરીને નીકળવીને તો લોકો અમને એવું કહે છે કે આ તમારા સાધુઓ હું ધંધા કરે છે જુઓ તમે, એટલે અમે નીકળી નથી શકતા ગામમાં કે તિલક ચાંદલો કરીને નીકળીએ તો લોકો અમને રોકે છે. એટલા માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અત્યારે તો ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ. હવે પછી જો આ લોકો સીધા નહીં ચાલે તો અમે ભગતસિંહના માર્ગે પણ ચાલશું. અવારનવાર રોજબરોજ આવીને નવી ઘટનાઓ સંપ્રદાયમાં થતી રહે છે. આ સાધુઓના રૂપમાં શેતાનના કામ કરી રહ્યા છે. એના વિરોધમાં આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો અહીં હાજર થયા છે અને કલેક્ટર 21 જૂને વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે અને આ વિશ્વ યોગ દિવસ એટલે ભારત માટે ગૌરવ, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના પ્રયાસોથી જ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે 21 જૂને. આમ તો યોગ એ દુનિયાને ભારતની દેન છે અને આ વખતનો જે યોગ દિવસ છે એ ઉજવાઈ રહ્યો છે કાશ્મીરની અંદર, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે અને કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. સાથે જ ઇસરો અને ગગનયાનના વૈજ્ઞાનિકો પણ આ યોગ દિવસમાં ભાગ લેવાના છે. 21 જૂને 10મા યોગ દિવસની આ ઉજવણી કરવામાં આવશે. इस बार जो योग दिवस का थीम क्या है और क्या कुछ होगा? ये देखिए, ये जो हम ये बारी से हमारे 10वां योग दिन हम मना रहे हैं कश्मीर के श्रीनगर में, और इसका थीम जो है खुद के लिए और समाज के लिए. इसके थीम का मतलब है कि आप स्वयं योग से जुड़े और जो भी अपना पूरा समाज है उसको योग से जोड़ने के लिए कोशिश कीजिए. ये एक बहुत बड़ा थीम ये बारी से लिया गया है. ये बारी से भी वो श्रीनगर में खुद प्रधानमंत्री वहाँ पर. दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज.
અને હવે આપને બતાવવું છે ગુજરાતનું ગૌરવ અને એવા અદ્ભુત દ્રશ્યો કે જે જોવા માટે લોકો કિલોમીટરોના કિલોમીટર ખૂંદી વળતા હોય છે પણ જોવા નથી મળતું. એ તમારા ટીવી સ્ક્રીન ઉપર અત્યારે અમે આપણે બતાવી રહ્યા છીએ શેત્રુંજી નદી પરનો આ ડેમ અમરેલીનો કે શેત્રુંજી નદી આખી ભરેલી છે અને એના ઉપર વનરાજ લટાર મારતો દેખાઈ રહ્યો છે. 4-5 વર્ષનો એ જુવાની પૂર બહારમાં ખીલી હોય એવો ડાલામથ્થો અત્યારે નીકળ્યો છે લટાર મારવા માટે. જંગલનું રાજા જંગલનું જાણે નિરીક્ષણ કરવા માટે નીકળ્યો હોય એવો સિંહ લટાર મારતો દેખાઈ રહ્યો છે. અદ્ભુત દ્રશ્યો કેમેરાની અંદર કેદ થયા છે.